જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી યમુના મહારાણીના પ્રાગટ્યની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સનાતન ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણને પરમ પુરુષોત્તમ માનવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રોમાં તેમની 8 પત્નીઓનો ઉલ્લેખ છે। દેવી યમુના પણ તેમાંના એક છે। પુરાણો અનુસાર યમુનાજી ભગવાન સૂર્યના પુત્રી હોવાની સાથે યમરાજ અને શનિદેવના બહેન પણ છે। દ્વાપર યુગમાં દેવી યમુના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની છઠને દિવસે પ્રગટ્યા હતા। તેથી આ પવિત્ર તિથિ યમુના જયંતી તરીકે પ્રખ્યાત થઈ। આ તહેવાર દર વર્ષે વ્રજવાસીઓમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। માર્કંડેય પુરાણ અનુસાર ગંગા અને યમુના સગી બહેનો છે। જેમ ગંગા ગંગોત્રી પાસે આવેલા ગૌમુખમાંથી ઉદ્ભવ થયા, તેવી જ રીતે જ્યારે યમુનાજી પૃથ્વી પર આવ્યા ત્યારે તેમનો ઉદ્ભવ યમનોત્રી નજીક કાલિંદગીરી પર્વતથી થયું। દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ લીલા દરમિયાન સર્વેશ્વર શ્રી કૃષ્ણ અને યમુનાજીના પુનઃ મિલનની વાર્તાઓ કંઈક આવી છે। એકવાર શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઈને ફરવા ગયા। બંને યમુના કિનારે એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા। શ્રી કૃષ્ણને ધ્યાનમાં મગ્ન જોઈ અર્જુન યમુનાને કિનારે થોડી દૂર ચાલ્યા ગયા। ત્યારે તેમણે જોયું કે યમુના નદીની અંદર સોના અને રત્નોથી શણગારેલી ઇમારતમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી ધ્યાન કરી રહી હતી। જ્યારે અર્જુને તેણીનો પરિચય પૂછ્યો ત્યારે તેમણીએ કહ્યું, હું કાલિંદી છું, સૂર્યદેવની પુત્રી। મને ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર આદર છે અને હું તેમને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહી છું। મને પૂરો વિશ્વાસ છે કે મારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે। જ્યારે અર્જુન પાછા ફર્યા અને શ્રી કૃષ્ણને આ ઘટનાની વાત કહી ત્યારે શ્યામ સુંદર કાલિંદી પાસે તેઓ ગયા અને તેમને દર્શન આપ્યા અને તેમની વિનંતી સ્વીકારી। આ પછી શ્રી કૃષ્ણએ યમુનાજીના લગ્નનો પ્રસ્તાવ સૂર્યદેવ સમક્ષ મૂક્યો અને કાલિંદીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કર્યા। આમ તેઓ શ્રી દ્વારકાધીશ કૃષ્ણના પટરાણી બન્યા। ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય યમુના બ્રજમંડળમાં તો પરમ પૂજ્ય દેવી છે। બ્રજવાસીઓ તેમને નદી નહીં પણ દેવી માને છે। મથુરાના વિશ્રામ ઘાટ અને વૃંદાવનના કેશી ઘાટ ઉપર યમુનાજીની દૈનિક આરતી કરવા અસંખ્ય ભક્તો આવે છે। વ્રજમાં આવતા દરેક યાત્રાળુઓ ચોક્કસપણે શ્રી યમુનાજીની પૂજા કરે છે, તેમને દીપદાન અર્પણ કરે છે, તેમનો ચૂંદડી મનોરથ કરે છે। બ્રજ મંડળમાં ઠાકુરજીનું સ્નાન અને તેમના પ્રસાદની તૈયારી ફક્ત યમુનાજીના પાણીથી જ કરવામાં આવે છે। શ્રીનાથજીની મૂર્તિ જ્યારે વ્રજથી મેવાડ પહોંચી હતી ત્યારે તેમની સેવામાં પણ ફક્ત યમુનાજીના પાણીનો જ ઉપયોગ થાય છે। આજે પણ યમુનાજીનું પાણી સુરક્ષિત પાત્રોમાં ભરીને મથુરાથી શ્રીનાથ દ્વારા મોકલવામાં આવે છે। યમુનાજીનું વાહન કાચબો છે। આદિ વરાહ પુરાણ અનુસાર યમુનામાં સ્નાન કરવાથી પાછલા જન્મોના પાપો નાશ થાય છે। એટલું જ નહીં, જે વ્યક્તિ દૂર રહીને પણ ભક્તિભાવથી યમુનાજીનું સ્મરણ કરે છે તે પણ પવિત્ર થઈ જાય છે। વિક્રમ સંવત 1548માં 13 વર્ષની ઉંમરે શ્રી મહાપ્રભુજી તેમના પ્રથમ પ્રવાસ દરમિયાન મથુરા પહોંચ્યા ત્યારે તેમણે યમુના નદીને કિનારે વિશ્રામ ઘાટ પર નિવાસ કર્યો। આ સમયે તેમણે શ્રી યમુના અષ્ટકની રચના કરી જે પૃથ્વી છંદમાં છે અને તેમાં શ્રી યમુનાજીના દિવ્ય વર્ણનનું વર્ણન કરે છે। યમુના અષ્ટકના પહેલા 8 શ્લોકોમાં શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની અષ્ટશક્તિઓ, તેમની દિવ્યતા અને અદ્ભુત મૂર્તિ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરે છે। શ્રી યમુનાજી સૂર્યદેવના પુત્રી છે। કાલિંદી પર્વત દ્વારા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવવાનો તેમનો હેતુ તેમના ભક્તોને આશીર્વાદ આપવાનો છે। નદી તરીકેની તેમની શારીરિક સ્થિતિ પણ ખૂબ જ આકર્ષક અને મોહક છે। તેઓ એટલા દયાળુ છે કે તેમણે
દુષ્ટ આત્માઓને પણ આશીર્વાદ આપ્યા છે. શ્રી યમુનાજીએ તેમના ભક્તોને અષ્ટશક્તિઓના આશીર્વાદ આપ્યા છે. જો કોઈ દુષ્ટ વ્યક્તિ તરસ છિપાવવા માટે શ્રી યમુના નદીનું પાણી પીવે છે તો તેમણે તે વ્યક્તિને પણ આશીર્વાદ આપ્યા છે. તેથી જ જો આપણે જ્ઞાન અને સમજણથી તેમની પ્રાર્થના કરીએ તો આપણે પણ તેઓ આશીર્વાદ આપે જ. શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોમાંના એક ઉદાહરણ કિશોરીબાઈનું છે. કિશોરીબાઈ પૂર્ણ શ્રદ્ધાથી યમુનાષ્ટકમાંથી ફક્ત 2 પંક્તિઓના જાપ કરતા, છતાં પણ શ્રી યમુનાજીએ કિશોરીબાઈને બધા જ દિવ્ય ફળોના આશીર્વાદ આપ્યા હતા. શ્રી યમુના શ્રી શ્રીનાથજીનું ચોથું તત્વ છે. તેઓ શ્રીનાથજીના ચોથા સ્વામીની છે. રાધા શ્રી કૃષ્ણની પ્રથમ પ્રિય છે. રાધા તારાની વિરુદ્ધ છે. તારા તેના ત્રિગુણાત્મક પાત્રને કારણે ભગવાન શિવ પાસેથી શસ્ત્ર છીનવી લે છે. તેનાથી વિપરીત ભક્તિ અને સમર્પણની શક્તિથી રાધા આત્માને પરમાત્મા સાથે મિલન કરાવે છે. બીજી કૃષ્ણની પવિત્ર પ્રિય ગોપાંગ છે. કૃષ્ણની ત્રીજી પ્રિય અનન્ય પૂર્વા છે, જે ઋષિની પુત્રી છે, જેમણે કાત્યાયની વ્રત કર્યું હતું. યમુનાજી સૂર્યનારાયણના હૃદયમાંથી ઉદ્ભવી અને કાલિંદી પર્વત પર ઉતર્યા હતા. તેમણીએ ભક્તિભાવ પ્રાપ્ત કરવા માટે પૃથ્વી પર ઉડાન ભરી હતી. યમુનાજી એ ભક્તિ રસનું પ્રવાહી સ્વરૂપ છે. તેમના 3 સ્વરૂપો છે. યમુનાજી નદી તરીકે તેમના ભક્તિ સ્વરૂપમાં પાણીના પ્રવાહના રૂપમાં બિરાજે છે. ધાર્મિક રીતે તે મહાઆત્માએ પરમ સ્વરૂપ છે અને પૌરાણિક રીતે તેમણે ભગવાન કૃષ્ણ માટે પોતાના હાથમાં કમળની માળા ધારણ કરી છે. યમુનાજીનું ધાર્મિક સ્વરૂપ બધાને દેખાય છે. પૌરાણિક છબી ફક્ત અનુભવ દ્વારા જ જાણી શકાય છે. શ્રી વલ્લભાચાર્યએ યમુનાષ્ટકનું વર્ણન કર્યું છે. જ્યાં કૃષ્ણ છે તે યમુનાજી છે. તે કૃષ્ણ જેવા જ છે. કૃષ્ણ કાળા છે. જેમ કે યમુનાજી કૃષ્ણ રાજાઓના રાજા છે, તેથી યમુનાજી રાણીઓના રાણી છે. આ પુષ્ટિ માર્ગની માન્યતા છે. કૃષ્ણનો જન્મ મથુરામાં યમુના કિનારે થયો હતો. તેમણે યમુના કિનારે ગોકુળમાં પોતાની બાલલીલાઓ કરી હતી. તેમણે વૃંદાવનમાં પોતાની રાસલીલાઓ કરી હતી અને કાલિયાનો વધ કર્યો હતો. તે ગોપીઓ સાથે પાણીમાં રમતા હતા. યમુનાજી કૃષ્ણની ખૂબ જ પ્રિય છે, તેથી તેઓ કૃષ્ણની પ્રિય છે. કૃષ્ણ યમુનાના સ્વામી છે અને યમુનાજી કૃષ્ણના સ્વામીની છે, તેથી જ બંને વૈષ્ણવોને પ્રિય છે. કૃષ્ણ યમુનાના મનમોહન છે. યમુનાજી પૃથ્વીને પવિત્ર બનાવવા માટે આવ્યા છે. તેઓ નિયામકના બહેન છે, જે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. જે યમુનાનું પાણી પીવે છે તે યમુનાજીના પુત્ર બને છે. માતા પોતાના બાળકને કેવી રીતે ત્રાસ આપી શકે છે? એથી જે યમુનામાં સ્નાન કરે છે તેણે યમથી ડરવું જોઈએ નહીં. ભક્તિભાવની છબી યમુનાનો અર્થ છે. જે યમુનાનું પાણી પીવે છે તે ભક્તિભાવનો દ્રઢ ભક્ત બને છે. તે ભગવાન સાથે સંગ પામે છે. આથી તેને યમ શું નુકસાન કરી શકે છે? યમુનાજી અષ્ટસિદ્ધિના દાતા છે. યમુનાજી અષ્ટસિદ્ધિ દેવાવાળા છે. યમુનાજી મનુષ્યને આ યોગ્ય બનાવે છે કે તેઓ ભગવાનની ભક્તિ કરવા માટે શરીર પ્રાપ્ત કરે, ભગવાનની લીલાઓ જોવે, ભગવાનની લીલાઓ મહેસૂસ કરે, સર્વોત્તમ ભાવ સિદ્ધિ પ્રાપ્ત કરે, ખરાબ સમયમાં પણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરે, ઈશ્વરના આશીર્વાદમાં આનંદ ઉલ્લાસ મહેસૂસ કરે, ખરાબ સમયમાં પણ ઈશ્વરની ઉપસ્થિતિ મહેસૂસ કરે. તો મિત્રો, આ હતું શ્રી યમુના મહારાણીનું મહાત્મ્ય તથા તેમના પ્રાગટ્યની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.